ધોરણ 8 વિષય સંસ્કૃત સત્ર બીજું પાઠ નંબર 1 પુત્રી મમ ખલુ નિદ્રાતે પ્રશ્ન 1 અનુલેખન કરો તું અહીંયા મિત્રો પ્રશ્ન 1 માં તમારે અનુલેખન કરવાનું છે જે અહીંયા શ્લોક આપ્યો છે તે જોઈ અને તેનું સારાક્ષરે અનુલેખન કરવાનું છે અહીંયા શ્લોક 2 એમાં પણ તમારે અનુલેખન કરવાનું રહેશે પ્રશ્ન 2 યોજતું એટલે કે જોડકા જોડો આ વિભાગ અને બી વિભાગના તમારે જોડકા જોડવાના રહેશે 1 રે રે વાયસ તો તેની સામે જોડકો આવશે 4 કર્કશ કંઠ નંબર 2 ઉચ્ચેરમાં ભષ તેની સામે જોડકો આવશે 6 સુનક વરાક 3 રે રે મશક તેની સામે જોડકો આવશે નંબર 2 મા કુરુ ગાનમ 4 મા રટ તેની સામે જોડકો આવશે નંબર 5 કર્ણ કઠોર 5 મા સ્પૃશ મા દશ તેની સામે જોડકો આવશે રક્ત પીપાસો 6 ચલ રે ખલ તેની સામે જોડકો આવશે 1 ચોર બિડાલા તો આ રીતે જોડકા જોડવાના રહેશે પ્રશ્ન નંબર 3 રિક્ત સ્થાને પૂર્યતું એટલે કે ખાલી જગ્યા પૂરો અહીંયા 2 વિકલ્પો આપ્યા છે તે બંધ વ્યસ્ત જોડવાના રહેશે નંબર 1 પુત્રી મમ ખલુ તો જવાબ આવશે નિદ્રાદે નંબર 2 મ્યાઉ મ્યાઉ મા કુરુ ચોર તો જવાબ આવશે બિડાલહ 3 રે રે ખાલી જગ્યા મા કુરુ ગાનમ તો જવાબ આવશે મશક 4 મા રટ ખાલી જગ્યા કઠોરમ જવાબ આવશે કર્ણ 5 સુદતી સુમુખી ખાલી જગ્યા જવાબ આવશે શોભન ગાત્રી પ્રશ્ન નંબર 4 ઉદાહરણાનુસારમ વાક્ય નિર્માણમ કરો તું અહીંયા એક ઉદાહરણ આપ્યું છે એ અનુસાર તમારે વાક્યો બનાવવાના છે ઉદાહરણ શ્લાંતા પુત્રી ખલુ નિદ્રાદી તો મિત્રો અહીંયા પુત્રી નિદ્રાદી આપ્યું છે તો તમારે એક એક શબ્દ આગળ બદલવાનું રહેશે એનું વાક્ય બનાવવાનું પહેલું આપ્યું છે શ્લાંતા તો શ્રાંતા પુત્રી ખલુ નિદ્રાદી પછી આપ્યું છે ક્લાંતા તો ક્લાંતા પુત્રી ખલુ નિદ્રાદી એ જ રીતે સ્નિગ્ધા પુત્રી ખલુ નિદ્રાદી મુગ્ધા પુત્રી ખલુ નિદ્રાદી વિમલા પુત્રી ખલુ નિદ્રાદી કુશલા પુત્રી ખલુ નિદ્રાદી સુદતી પુત્રી ખલુ નિદ્રાદી સુમુખી પુત્રી ખલુ નિદ્રાદી આ રીતે વાક્યો બનશે પ્રશ્ન 5 સુયોગ્યમ વિકલ્પમ ચિત્વા તસ્યોપરી રાઉન્ડ કરોતું અહીંયા સાચા જવાબ ઉપર તમારે રાઉન્ડ કરવાનું રહેશે કર્કશ કંઠ તો જવાબ આવશે વાયસ નંબર 2 રક્ત પીપાસો તેનો જવાબ આવશે મશક નંબર 3 કાર્યવિહીન જવાબ આવશે સુનક નંબર 4 સેવિત દુગ્ધા જવાબ આવશે પુત્રી નંબર 5 ખલુ ચોર જવાબ આવશે બિડાલહ પ્રશ્ન નંબર 6 પુત્રી સંબંધિત શબ્દ લખી એટલે પુત્રીને સંબંધિત શબ્દો લખો તો અહીંયા મિત્રો 10 શબ્દો આપણે લખવાના છે જોઈએ બે ઉદાહરણ આપીએ શ્રાંતા ક્લાંતા એ જ રીતે સ્નિગ્ધા મુગ્ધા વિમલા કુશલા સુમનો મૃદુલા સુદતી સુમુખી શોભનગાત્રી પુનરનુનિતા સેવિત દુગ્ધા પ્રશ્ન 7 કાવ્યામ પૂરેતું એટલે કે કાવ્ય પૂર્તિ કરો નંબર 1 આ કાવ્ય પૂર્તિ કરવાની છે મ્યાઉ મ્યાઉ મા કુરુ કોર વિરાવમ ચલ રે ખલ ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિદ્રાદી કાવ્ય પૂર્તિ 2 માં જોઈશું રે રે મશક મા કુરુ ગાનમ મા સ્પૃશ મા દશ રક્ત પીપાસો સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિદ્રાદી તો મિત્રો અહીંયા સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 1 પૂરો થાય છે થેન્ક યુ